ભરૂચ અંકલેશ્વરમાં દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં શ્રદ્ધાળુઓમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. અનેક ગામોમાં ભક્તોએ પરંપરાગત વિધિપૂર્વક પૂજા અર્ચના કરી શોભાયાત્રા સાથે દશામાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. શ્રદ્ધાળુઓ દ્વારા જાડેશ્વર ખાતે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ, મક્તમપુર નજીકના ઘાટ તેમજ અંકલેશ્વર વિસ્તારમાં બોરભાઠા બેટ નજીક આવેલા નર્મદા ઘાટ પર દશામાની મૂર્તિ વિસર્જિત કરવામાં આવી હતી. વિસર્જન યાત્રા દરમિયાન દશામા જી જયના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. નર્મદાના પાવન જળમાં વિસર્જન સમયે ભક્તોએ ફૂલો, ધૂપ અને દીપકોથી આરતી ઉતારી પરમ ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. પ્રશાસન દ્વારા વિસર્જન સ્થળે પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થાઓ ગોઠવી ભક્તજનોને સુવિધા મળી રહે તે માટે તકેદારી રાખવામાં આવી હતી. નમસ્કાર, હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, ગામ જુલારોવેટના સરપંચ તરીકે જે આજે અહીંયા અમારા ગામમાં સ્મશાન કિનારે આજુબાજુના ગામના તથા અંકલેશ્વર તાલુકાના જે દશા માતાના જે ભાઈ ભક્તો દ્વારા 10 દિવસ માતાની આરાધના કરી અને આજે વિસર્જન કરવાના જે અમારા ગામમાં આવી રહ્યા છે તેઓ બધા જ ભાઈ ભક્તોને દશા માતાનું વિસર્જન સંપૂર્ણ પરિપૂર્ણ સાઈડને થાય એ માટે અમારા ગામ સાઈડથી આજે પાર્કિંગની સુવિધા, લાઇટિંગ અને સીએફજી જોવા તેમજ ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ દ્વારા જે કાર્ય કરવામાં આવે છે તે બિરાડવામાં આવે છે અને સૌનો હું આભાર વ્યક્ત કરું છું એ બદલ.